મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જુદા જુદા પ્રકારની ડેફિનેશન્સ વિશે વાત કરી. પાછલા વર્ષની આવકો પર આકારણી વર્ષની અંદર આવકવેરો વસૂલ કરવામાં આવે છે, ત્યાંથી માંડીને આપણે ખેતીની આવક સુધી ચર્ચા કરી. હવે પાછલા વર્ષની કરદાતા દ્વારા કમાયેલી કુલ આવકો પર જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે, એ ટેક્સ કર ભરનાર વ્યક્તિના પાછલા વર્ષ દરમિયાનના તેના પોતાના રહેઠાણના દરજ્જાના આધારે નક્કી કરવામાં આવતો છે. એટલે આપણે આ વિડીયોની અંદર કર ભરનારનો રહેઠાણનો દરજ્જો કેવી રીતે નક્કી કરવો તે વિશે વાત કરીશું. અને આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી કહીશું. પાછલા વર્ષની આવકો પર જ્યારે ટેક્સ વસૂલ કરવાનો છે, ત્યારે પાછલા વર્ષ દરમિયાન એ વ્યક્તિ એ ભારતમાં એણે કરેલા વસવાટના દિવસોને આધારે 3 પ્રકારની કેટેગરીમાં કરદાતાને વર્ગીકૃત કરવામાં આવશે. એટલે કે એનું વર્ગીકરણ અહીંયા 3 રીતે કરવામાં આવે છે. એક તો પાછલા વર્ષ દરમિયાન તે પોતે એ ભારતનો રહીશ ગણાશે કે કેમ, સામાન્ય રહીશ ઓર્ડિનરી રેસિડેન્ટ અને બિન રહીશ નોન રેસિડેન્ટ, જેને આપણે એનઆરઆઈ કહીએ છીએ વગેરે. મિત્રો, આપણે અહીંયા જે વાત કરવાની છે ફક્ત અને ફક્ત રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી, ફક્ત વ્યક્તિના રહેઠાણના દરજ્જા વિશે વાત કરવાની છે. આપણે કોઈ એચયુએફ કંપની કે પેઢી વિશે વાત કરતા નથી, ફક્ત કરદાતા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ. બીજી એક વાતની જો ખોટ કરું કે નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બે અલગ અલગ સબ્જેક્ટ છે, અલગ અલગ વિષય છે, અલગ અલગ શબ્દો છે. કોઈ ભારતીય નાગરિક હોઈ શકે છે, પણ એવું બની શકે કે આવકવેરાની દ્રષ્ટિએ પાછલા વર્ષ દરમિયાન એ ભારતમાં ન રહ્યો હોય અને એ પરદેશ ગયો હોય, તો પાછલા વર્ષ દરમિયાન એ ભારતનો બિનરહીશ ગણાશે. છે તો ભારતનો નાગરિક, પણ તેમ છતાં એ ભારતમાં પાછલા વર્ષ દરમિયાન વસવાટ એણે કર્યો નથી, એટલે એ વર્ષ દરમિયાન એ ભારતનો બિનરહીશ ગણાય. એવી રીતે પરદેશનો નાગરિક ભારતમાં આવ્યો હોય, એનું નાગરિકત્વ પરદેશનું છે, પણ એ ભારતમાં આવીને પાછલા વર્ષ દરમિયાન અહીંયા રોકાય અને પછી ભારતમાં કોઈ આવક કમાય, તો આવકવેરાની દ્રષ્ટિએ પાછલા વર્ષ દરમિયાન એ પરદેશી નાગરિક ભારતની અંદર કમાયેલી જે આવક છે એના પર કર ચૂકવવા માટે જવાબદાર બનતો હોય છે. એટલે અહીંયા નાગરિક હોવું અને એનો ભારતમાં રહેઠાણનો પાછલા વર્ષ દરમિયાનનો દરજ્જો એ બે અલગ અલગ વસ્તુ બની શકે. હવે અહીંયા 3 ભાગમાં આપણે એને વર્ગીકૃત કર્યું. રહીશ એટલે કે ભારતનો રેસિડેન્ટ, ઇન્ડિયન રેસિડેન્ટ, સામાન્ય રહીશ અને બિન રહીશ. આ પાછલા વર્ષ દરમિયાન એણે ભારતમાં કરેલા વસવાટના દિવસોને આધારે આપણે નક્કી કરીએ છીએ. તો પહેલી વાત છે કે ભાઈ ભારતનો રહીશ કોને કહેવાય, રેસિડેન્ટ કોને કહેવાય. તો આવકવેરા ધારાની અંદર ચોક્કસ શરતો નક્કી કરવામાં આવેલી છે કે જો કોઈ ભારતમાં પાછલા વર્ષ દરમિયાન રોકાયેલો વ્યક્તિ એ જો ચોક્કસ દિવસોનો વસવાટ ભારતની અંદર કરશે તો આપણે એને રહીશ ગણીશું. તો એમાં એની 2 શરતો છે. રહીશ માટેની શરતો નીચેની 2 માંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો તે વ્યક્તિ એ ભારતનો રહીશ ગણાશે. શરત નંબર 1 છે. શરત નંબર 1, ભારતમાં પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 182 દિવસ ની તેની હાજરી હોવી જોઈએ. 182 દિવસ કે તેથી વધુ ભારતમાં રોકાયેલો હોવો જોઈએ. મિનિમમ 182 દિવસ હોવો જોઈએ. કયા વર્ષમાં? પાછલા વર્ષની અંદર 182 દિવસ જો એ રોકાયો હોય તો એ વ્યક્તિ એ ભારતનો રહીશ છે એમ ગણાશે. માની લો કે એ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ રોકાયો નથી, તો એના માટે બીજી શરત છે. ધારો કે આ શરત ફૂલફિલ નથી થતી, તો બીજી શરત એવી નક્કી કરવામાં આવી છે
શરત નંબર 2 કે ભારતમાં પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 60 દિવસની હાજરી અને અહીંયા અને શબ્દ છે એટલે એની સાથે કન્ટિન્યુ છે અને તેની અગાઉના 4 વર્ષમાં કુલ 365 દિવસની હાજરી જો ભારતમાં હોય તો એ વ્યક્તિ એ ભારતનો રહીશ ગણાશે. તો આ બે શરતમાંથી કોઈ પણ એક શરત એ ફૂલફિલ કરતો હોવો જોઈએ. એટલે કે જો એ ભારતમાં પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ રહ્યો હશે તો એને રહીશ ગણીશું. ધારો કે કોઈ વ્યક્તિ 75 દિવસ રહ્યો છે તો પહેલી શરતનું એ પાલન કરતો નથી તો આપણે એની ઓપ્શનમાં એક બીજો વિકલ્પ છે, બીજી શરત એવી નક્કી થઈ છે કે ભારતમાં પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછી કેટલા દિવસની હાજરી હોવી જોઈએ? 60 દિવસની હાજરી અને તેની અગાઉના 4 વર્ષમાં કુલ 365 દિવસની હાજરી હોય તો આ બંને પાલન થતા હોય તો એ વ્યક્તિ ભારતનો રહીશ છે એમ આપણે ગણીશું. હવે અહીંયા આ 365 દિવસ 60 દિવસ કે 182 દિવસ એ ભારતના કોઈ પણ સ્થળે રહેલો હોય તો ચાલે. એવું જરૂરી નથી કોઈ એક જ સ્થળે વસવાટ કરેલો હોય. ભારતના સરહદની અંદર ભારતની બોર્ડરમાં કોઈ પણ સ્થળે એને વસવાટ કરેલો હશે તો પણ એ ભારતમાં જ વસવાટ કરેલો ગણાશે. માનો કે કોઈ દરિયામાં રહે છે એટલે કે ભારતની દરિયાઈ સરહદમાં વહાણની અંદર જો એ રોકાયો હોય તો પણ એ ભારતમાં જ રોકાયેલો ગણાય અને એ એના ભારતના વસવાટના દિવસોમાં કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ચોક્કસ દિવસો ગણવા માટે સળંગ ભારતની અંદર રહેલો હોય એવું જરૂરી નથી. 2 મહિના માટે આવ્યો છે પછી પાછો ગયો ફરી પાછો 3 મહિના માટે આવ્યો છે તો એ જેટલા પણ પાછલા વર્ષ દરમિયાનના જેટલા પણ દિવસો એ રહ્યો, બીજું એ જે દિવસે આવ્યો અને જે દિવસે રિટર્ન થયો એ બંને દિવસો સહિત આપણે ભારતના વસવાટના દિવસોમાં ધ્યાનમાં લઈશું. કારણ કે એ ભારતની અંદર જેવો આવે એવું આપણે કાઉન્ટડાઉન શરૂ કરીશું અને ભારત જેવો એ છોડે એ છોડવાનો દિવસ એ પણ એ ભારતમાં હતો જ એટલે એ દિવસે કમાયેલી આવકને પણ આપણે ભારતમાં કમાયેલી આવક તરીકે ધ્યાનમાં લઈ અને રહીશના દિવસોમાં કેલ્ક્યુલેટ કરીશું. એટલે ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરેલો હોય આખા વર્ષ દરમિયાન કેટલા દિવસો જુદા જુદા દિવસોએ જુદા જુદા મહિનાઓએ વસવાટ કરેલો હોય તો એ બધાનો કુલ સરવાળો 182 થવો જોઈએ અથવા તો બીજી શરતમાં 60 કે 365 થવો જોઈએ. તો આ બંને શરતમાંથી કોઈ પણ એક શરતનું પાલન જો એ વ્યક્તિ દ્વારા પાછલા વર્ષ દરમિયાન કરવામાં આવશે તો આપણે એને કહીશું કે એ ભારતનો પાછલા વર્ષ દરમિયાન એ ભારતનો રહીશ છે એમ ગણાય અને પછી એની આવકો ઉપર કર આકારવામાં આવશે. હવે અહીંયા અમુક ખુલાસાઓ કરવામાં આવ્યા છે મિત્રો કે અમુક સંજોગો એવા છે કે જેમાં શરત નંબર જે 2 આપણને આપવામાં આવી છે એ શરત નંબર 2 માં 60 દિવસના બદલે 182 દિવસ ગણવામાં આવશે. તો એ અપવાદ આપણે જોઈએ કે શરત નંબર 2 માં 60 ને બદલે 182 દિવસ ગણવા એ ક્યારે, એવા કયા સંજોગો છે 2 કે જેમાં આપણે 60 ના બદલે 182 દિવસ શરત નંબર 2 માં લઈશું અને પછી રહીશ તરીકેની ગણતરી કરીશું. તો નંબર 1 છે કે જો કોઈ ભારતીય નાગરિક પરદેશ નોકરી કરવાના ઈરાદે જાય, પરદેશમાં ભારતીય નાગરિક નોકરી કરવા માટે જાય તો એ વખતે આપણે અહીંયા શરત નંબર 2 ની અંદર 60 ને બદલે 182 દિવસ ગણીશું. નંબર 2 છે કે પરદેશી નાગરિક કે જે
ભારતીય મૂળ વંશજ છે, પાછલા વર્ષ દરમિયાન એ ભારત ફરવા આવે, તો આવા સમયે એ ભારતીય મૂળ વંશજ પાછલા વર્ષ દરમિયાન જ્યારે આવ્યો હોય તો એ વખતે એની આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ એનું ગણવા માટે શરત નંબર 2 માં 60 ના બદલે કેટલા લઈશું? 182 દિવસની ગણતરી કરી અને પછી આપણે એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરીશું. હવે અહીંયા આ ભારતીય મૂળ વંશજ આવો શબ્દ એક આવ્યો છે. ભારતીય મૂળ વંશજ એટલે શું? તો આવકવેરા ધારામાં એનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું છે કે ભારતીય મૂળ વંશજ એટલે 1947 ના અવિભાજ્ય ભારત જ્યારે હતું એ વખતે ત્યારે જો આ જે વ્યક્તિ આવેલ છે ભારતીય મૂળ વંશજ, એના માતા પિતા, દાદા દાદી અથવા નાના નાની એમાંથી કોઈ એકનો જન્મ એ અવિભાજ્ય ભારતમાં થયેલો હોય તો એ વ્યક્તિ પોતે એ ભારતીય મૂળ વંશજ કહેવાય. ઇન્ડિયન ઓરિજિન આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે મૂળ ભારતીય અમેરિકાની અંદર કોઈ ગવર્નર બન્યા, ફલાણી કેબિનેટની અંદર એમની નિમણૂક થઈ, તો એ મૂળ ભારતીય વંશજ એટલે શું કે જ્યારે એમના દાદા દાદી માંથી કોઈ એક, નાના નાની માંથી કોઈ એક એ અવિભાજ્ય ભારતની અંદર તે વખતે અહીંયા એ ભારતીય નાગરિક હશે, એમનો જન્મ થયેલો હશે અને પછી પરદેશ વસવાટ કરવા ગયેલા હોય તો એ ભારતીય મૂળ વંશજ ગણવામાં આવશે. તો આ બે સંજોગોની અંદર હવે ધારો કે કોઈ વહાણવટા ભારતીય નાગરિક છે જે વહાણવટાના બિઝનેસમાં રોકાયેલો છે ક્રૂ મેમ્બર તરીકે, અને ક્રૂ મેમ્બર તરીકે જે નોકરી કરે છે તો એ વખતે એણે ભારતીય વહાણ પર એના વસવાટના જે દિવસો છે એ દિવસોની ગણતરી કરતી વખતે પણ 60 ના બદલે આપણે 182 દિવસ તરીકે ગણતરીમાં લઈશું. તો અહીંયા આપણે રહીશની વાત કરીએ કે કોઈ કર ભરનાર વ્યક્તિ એ ભારતનો રહીશ ત્યારે ગણાશે જ્યારે એ આ બે શરતોમાંથી કોઈ એક શરતનું પાલન કરશે. પહેલી શરત, પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 182 દિવસની હાજરી. જો 182 દિવસ ન હોય તો અથવા ભારતમાં પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસની હાજરી અને તેની અગાઉના 4 વર્ષમાં કુલ 365 દિવસની હાજરી હોવી જોઈએ, તો એ વ્યક્તિ એ ભારતનો રહીશ ગણાશે. હવે માની લો કે અહીંયા 182 દિવસ કે 60 દિવસ થતા નથી, એટલે કે રહીશની એક પણ શરતનું પાલન એના દ્વારા કરવામાં આવતું નથી, તો એ વ્યક્તિ એ ભારતનો રહીશ નહીં ગણાય. તો કોણ ગણાશે? એ ભારતનો બિનરહીશ ગણાશે. કારણ કે રહીશની શરતોનું પાલન થયું નથી મતલબ એ ભારતનો રેસિડન્ટ છે નહીં. પાછલા વર્ષ દરમિયાન એ આપણી રહીશની શરતો ફૂલફિલ કરતો નથી, એટલે એ કરદાતા વ્યક્તિ એ પાછલા વર્ષ દરમિયાન ભારતનો બિનરહીશ ગણાશે. એવી રીતે એની આવકોની ગણતરી કરી અને એના આવકો પર કરની આકારણી કરવામાં આવશે. બીજી વાત છે મિત્રો કે ઓર્ડિનરી રેસિડન્ટ, સામાન્ય રહીશ. તો સામાન્ય રહીશ માટેની પણ શરતો છે. સામાન્ય રહીશની શરતોની વાત કરીએ. સામાન્ય રહીશ કોને કહેવાય? ઓર્ડિનરી રેસિડન્ટ. તો એમાં 3 શરતો આપણને આપવામાં આવેલી છે કે નીચેની ત્રણેય શરતોનું પાલન થાય તો તે વ્યક્તિ ભારતનો સામાન્ય રહીશ છે એમ ગણાય. તો શરત નંબર 1, પાછલા વર્ષ દરમિયાન તે રહીશ હોવો જોઈએ. શરત નંબર 1. શરત નંબર 2 ઓર્ડિનરી રેસિડન્ટ માટે છે કે પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે રહીશ હોવો જોઈએ. બીજી શરત. ત્રીજી શરત એમાં એવી કહેવામાં આવે છે કે પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં કુલ 730 દિવસની હાજરી ઓછામાં ઓછી હોવી જોઈએ.
તો આ ત્રણેય શરતોનું જો પાલન થાય તો એ વ્યક્તિ ભારતનો સામાન્ય રહીશ ગણાય. પહેલા રહીશમાં એવું શરતો હતી કે પહેલી અથવા તો બીજી, એ બેમાંથી કોઈ ઓલ્ટરનેટ આપણને આપ્યો છે કે પહેલી શરતનું પાલન થાય, ન થાય તો અથવા બીજી શરતનું પાલન થાય તો પણ એ રહીશ ગણાય. પણ સામાન્ય રહીશમાં આ ત્રણેય શરતોનું પાલન કરવું ફરજિયાત છે. એ ત્રણમાંથી કોઈ પણ એક શરતનું પણ જો પાલન ન થાય તો એ વ્યક્તિ સામાન્ય રહીશ ગણાય નહીં, એ ફક્ત રહીશ જ ગણાય. તો અહીંયા આપણે ત્રણેય શરતોને સમજીએ. પાછલા વર્ષ દરમિયાન તે રહીશ હોવો જોઈએ, એનો મતલબ કે રહીશની શરતોનું પાલન થયું હોય તો જ આપણે સામાન્ય રહીશ છે કે કેમ તે આપણે એને શોધી શકીએ છીએ. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી પાછલું વર્ષ આપણું ધારો કે અત્યારે કયું ચાલે છે, આકારણી વર્ષ અત્યારે 2021, 2020-21, તો પાછલું વર્ષ કયું થયું 2019-20. તો 19-20 એ આપણું પાછલું વર્ષ છે. પાછલા વર્ષની અગાઉના, જો આપણું પાછલું વર્ષ અત્યારે 2019-20 છે અને આકારણી વર્ષ અત્યારે ચાલી રહ્યું છે 2020-21. તો આ પાછલા વર્ષ દરમિયાન એ કર ભરનારનું રહેઠાણનો દરજ્જો નક્કી કરીએ છીએ, કારણ કે હવે જે ટેક્સ લેવાનો છે કઈ આવક પર લેવાનો છે, આપણે 2019-20 માં કમાયેલી કુલ આવક પર આપણે આવકવેરો વસૂલ કરવાનો છે. એટલે આની અગાઉના 10 વર્ષ, 2019-20 થી અગાઉના 10 વર્ષ જવાનું છે. 18-19, 17-18, 16-17, 15-16 એમ 10 વર્ષ. એ 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષ માટે જો એ રહીશ હોય તો આ શરત ફૂલફિલ થાય. પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં કુલ 730 દિવસની ઓછામાં ઓછી હાજરી હોવી જોઈએ. તો પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ જોવાના. એ 7 વર્ષો દરમિયાન જો ટોટલ એ 730 કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર રહ્યો હોય તો એ વ્યક્તિ એ ભારતનો સામાન્ય રહીશ ગણાય. એટલે જો ફક્ત રહીશની શરતોનું પાલન થતું હોય અને સામાન્ય રહીશની શરતોનું પાલન ન થતું હોય તો આપણે એવું કહી શકીએ કે પાછલા વર્ષ દરમિયાન તે વ્યક્તિ રહીશ છે પરંતુ સામાન્ય રહીશ નથી. આવું એનું સ્ટેટસ નક્કી થયું. જો ફક્ત રહીશની શરતનું પાલન થાય છે અને સામાન્ય રહીશની શરતનું પાલન થતું નથી તો એનું આપણે રહેઠાણનો દરજ્જો શું નક્કી થશે? જવાબ આપણો કે તે રહીશ છે પણ સામાન્ય રહીશ બનતો નથી. એટલે આ એનું સ્ટેટસ નક્કી થયું. ધારો કે વ્યક્તિ રહીશની શરતોનું પાલન કરે છે અને સામાન્ય રહીશની પણ ત્રણેય શરતોનું પાલન કરે છે તો આપણે એનો રહેઠાણનો દરજ્જો, એનું ટાઇટલ, સ્ટેટસ નક્કી કરીશું કે રહીશ અને સામાન્ય રહીશ છે એમ કહેવાય. તો એનું ટાઇટલ બન્યું રહીશ છે અને સામાન્ય રહીશ પણ છે. પણ ધારો કે એ વ્યક્તિ રહીશની એક પણ શરતનું પાલન કરતો નથી તો આપણે એ વ્યક્તિને શું કહીશું? બિન રહીશ છે એમ કહેવાય. હવે આ 3 પ્રકારના વર્ગીકરણના આધારે આપણે 3 પ્રકારના એના સ્ટેટસ નક્કી કર્યા. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, ફક્ત રહીશ. રહીશ અને સામાન્ય રહીશ એટલે કે બંને રહીશ પણ છે અને એ સામાન્ય રહીશ પણ છે. અને ત્રીજું આપણે લઈશું બિન રહીશ, કે ભાઈ એ રહીશની શરતોનું પાલન એટલે બિન રહીશ છે. તો આ 3 વર્ગીકરણના આધારે પાછલા વર્ષ દરમિયાન એણે કમાયેલી આવક પર એના કરની જવાબદારી નક્કી કરવામાં આવે છે. એટલે આવક જુદા જુદા પ્રકારના સ્ટેટસના આધારે કેટલી કરપાત્ર થાય એ કરપાત્રતા એની જવાબદારી આપણે નક્કી કરીએ છીએ. એટલે કરની જવાબદારી નક્કી કરવા માટે સૌથી પહેલું આપણું સ્ટેપ છે કે જે તે વ્યક્તિનો, કર ભરનાર વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. તો રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટેની આ શરતો એ આપણે ધ્યાનમાં રાખી અને એનો રહેઠાણનો દરજ્જો શોધવો પડે. હવે આપણે આ રહેઠાણનો દરજ્જો થોડાક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આપણે રહેઠાણનો દરજ્જો શોધીને દાખલામાં આપણે દર્શાવવાનો રહેશે. તો આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ મિત્રો, એટલે થોડોક વધારે સચોટ ઊંડાણપૂર્વકનો ગણતરી વાળો ખ્યાલ આવશે કે કેવી રીતે કર ભરનારના રહેઠાણના દરજ્જાને આપણે ગણાશે.
તો અહીંયા ફરીથી એકવાર કહી દઉં કે અહીંયા આપણે જે રહેઠાણનો દરજ્જો પાછલા વર્ષ દરમિયાન નક્કી કરીએ છીએ એ આપણા અભ્યાસક્રમ મુજબ ફક્ત અને ફક્ત રહીશ માટે, મતલબ કે એસએસસી માટે, કરદાતા વ્યક્તિ માટેની ગણતરી કરીએ છીએ. આપણે અહીંયા કંપની, પેઢી, એચયુએફ એની ગણતરી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અભ્યાસક્રમમાં પૂરું ટેક્સેશન જે લોકો ભણે છે એને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં કરવામાં આવે છે. આપણે ફક્ત વ્યક્તિની વાત કરીએ છીએ. ચલો હવે આપણે થોડાક એક્ઝામ્પલ લઈ અને વાત કરીએ. તો અહીંયાની રકમ લઈશ. એક્ઝામ્પલ નંબર આપણે 1 લઈશું કે કોઈ માની લો નામ લઈએ કે શ્રીમાન મેહુલ કુમાર એ ભારતની અંદર નીચેના સમયગાળા દરમિયાન એ પોતે હાજર રહ્યા હતા. એમનું પાછલું વર્ષ અને તેમની હાજરીના ભારતમાં હાજરીના દિવસો એની વાત કરીએ પાછલા વર્ષ દરમિયાન. તો જુદા જુદા પાછલા વર્ષની માહિતી આપી છે. 2016-17 65 દિવસ, 2017-18 200 દિવસ, 2018-19 100 દિવસ અને 2019-20 એમાં એ 55 દિવસ અહીંયા હાજર રહ્યા છે. હવે આના આધારે એમનું આકારણી વર્ષ 2020-21 માટે તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. ચાલો હવે આપણને આવું કીધું છે. હવે આના આધારે આપણે એમનો રહેઠાણનો દરજ્જો ગણવો છે. તો કેવી રીતે એના ચોક્કસ ફોર્મેટની અંદર આપણે એને ગણવો પડે. તો હું અહીંયા એની ગણતરી તમને બતાવું કેવી રીતે ગણવું. બરોબર ધ્યાનથી જુઓ. અહીંયા આપણે લખીશું શ્રી મેહુલ કુમારનો રહેઠાણનો દરજ્જો દર્શાવતું પત્રક અથવા તો દરજ્જાની ગણતરી દર્શાવતું પત્રક. હવે અહીંયા આપણે મેન્શન કરવાનું કે કયા વર્ષ માટે આપણે ગણતરી કરી રહ્યા છે. તો અહીંયા આપણે 2 વર્ષ મેન્શન કરવાના હોય. દરેક દાખલાની અંદર આપણે આકારણી વર્ષ અને પાછલા વર્ષને મેન્શન કરવા ફરજિયાત છે. એટલે કે આ કયા વર્ષ માટેની ગણતરી થઈ રહી છે? તો આકારણી વર્ષ આવ એટલે આકારણી વર્ષ 2020-21 2020-21 એટલે 1/4/20 થી 31/3/21 એ આપણું આકારણી વર્ષ છે. તો પાછલું વર્ષ કયું થયું? 2019-20 1/4/19 થી 31/3/20 સુધી એ આપણું પાછલું વર્ષ ગણાશે. હવે આપણે એના રહેઠાણના દરજ્જાની ગણતરી માટે અહીંયા આ રીતે એક સ્ટેટમેન્ટ તૈયાર કરીશું, પત્રક તૈયાર કરીશું. અહીંયા આપણે એની શરતો લખીશું કે ભાઈ શરતોનું પાલન થાય છે કેમ. શરતો અહીંયા એના વસવાટના દિવસો, ભારતમાં એના વસવાટના દિવસો, નંબર ઓફ ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. અને અહીંયા છેલ્લે કે શરતોનું પાલન થાય છે કે નહીં. જો શરતનું પાલન થાય તો આપણો જવાબ હામાં આવશે. જો શરતનું પાલન નહીં કરતો હોય તો આપણો જવાબ નામાં આવશે. હવે અહીંયા આપણે રહીશ માટે પહેલા વાત કરવાની કે એ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતનો રહીશ છે કે કેમ. તો રહીશ માટેની શરતોની આપણે હમણાં ચર્ચા કરી. 2 શરતો છે એટલે આપણે લખીશું કે નીચેની 2 માંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો તે ભારતનો રહીશ ગણાશે. આપણે આવું લખીશું. 2 માંથી 2 શરતો કઈ છે? તો શરત નંબર 1 પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 182 દિવસની હાજરી, એટલે કે 182 કે તેથી વધુ દિવસ હાજર રહેલો હોવો જોઈએ. કન્ડિશન નંબર 1. જો એ કન્ડિશન ફૂલફિલ ના થાય તો બીજી કન્ડિશન આપણે તપાસવાની છે અથવા વાળી. અથવા શરત નંબર 2
પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 60 દિવસની હાજરી અને તેની અગાઉના 4 પાછલા વર્ષમાં કુલ કેટલી 365 દિવસની હાજરી હોવી જોઈએ. 4 વર્ષમાં કુલ 365 દિવસ થવું જોઈએ. તો આ બંનેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો એ વ્યક્તિ આપણે ભારતનો રહીશ છે એમ ગણીશું. હવે ચાલો આપણો જે આ દાખલો એક્ઝામ્પલ લીધો છે એને આપણે તપાસીએ. તો એની અંદર ચલો આપણું પાછલું વર્ષ કયું છે 2019-20. તો એ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં કેટલી હાજરી જોઈએ છે 182. ચલો આપણે અહીંયા આપેલી વિગતમાં 19-20 માં કેટલી હાજરી છે 55. એટલે આપણે લખીશું પાછલા વર્ષ દરમિયાન 55 દિવસ હાજર છે. એનો મતલબ કે આપણી શરતનું પાલન થાય છે ના. તો આપણે શું લખીશું આપણે કેટલા દિવસ જોઈએ 182. એ કેટલા દિવસ રોકાયો છે 55. એનો મતલબ કે આપણી શરતનું પાલન કરતો નથી. એટલે આપણી શરતનું પાલન થાય છે ના. જો પહેલી શરતનું પાલન નથી થતું તો આપણે બીજી શરત તપાસીએ. બીજી શરત કે છે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 60 દિવસની હાજરી. અહીંયા કેટલા દિવસની હાજરી છે 55 દિવસ જ છે. તો અહીંયા પણ આ શરતનું પાલન થતું નથી. એટલે આપણે શું લખીશું ના. એનો મતલબ રહીશ માટેની બેમાંથી એક પણ શરતનું તે પાલન કરતો નથી. એટલે આ મેહુલ કુમાર આકારણી વર્ષ 2020-21 માટે એ કેવા ગણાશે બિન રહીશ. કારણ કે રહીશ છે ને જે વ્યક્તિ રહીશ ન હોય એ કેવો હોય બિન રહીશ. એટલે આપણે અહીંયા આપણો જવાબ અહીંયા આપણે આ રીતે લખવાનો થશે કે આકારણી વર્ષ 2020-21 માટે શ્રી મેહુલ કુમાર કેવા ગણાશે બિન રહીશ ગણાશે. આવી રીતે આપણે એની ગણતરી કરાય. ચલો બધાને ક્લિયર. આ એક સેમ્પલ લીધું. હવે બીજો એક્ઝામ્પલ થોડોક આગળ વધીએ. બીજો એક્ઝામ્પલ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક્ઝામ્પલ નંબર 2 લઈએ છીએ આપણે. જો એક્ઝામ્પલ નંબર 2 અહીંયા મિસ્ટર રોબર્ટ કે જે બ્રિટિશ નાગરિક છે તેઓ 10/1/2016 ના રોજ પ્રથમવાર ભારત આવે છે અને ત્યાર પછી એ દર વર્ષે પાછલા વર્ષ દરમિયાન જુદા જુદા પાછલા વર્ષ દરમિયાન એ ભારતની અંદર રોકાય છે. એની આપણને વિગત આપે છે. તો પાછલા વર્ષ 2015-16 આજે 1/10-1/16 થી આવ્યા પછી 15-16 માં 2016-17 2017-18 2018-19 અને 2019-20 એમાં એમના રહેઠાણના દિવસો એટલે કે હાજરીના દિવસો છે 65 300 310 54 અને 60. તો આકારણી વર્ષ 2020-21 માટે તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. ચલો આ વિગત છે આપણી પાસે. હવે આ વિગતના આધારે આપણે એનો સ્ટેટસ માપીએ. તો મિસ્ટર રોબર્ટ શ્રી રોબર્ટનો રહેઠાણનો દરજ્જો દર્શાવતું પત્ર આપણું પાછલું આકારણી વર્ષ છે 2020-21. તો પાછલું વર્ષ કયું થયું 2019-20. આપણે સ્ટેટમેન્ટ તૈયાર કર્યું શરતો વસવાટના દિવસો અને એનું પાલન થાય છે કે નહીં.
ચલો પહેલા આપણે રહીશ માટે મિત્રો તપાસ કરીશું. તો રહીશ માટેની બે શરતો છે કે ભાઈ નીચેની બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો તે ભારતનો રહીશ ગણાશે. શરત નંબર 1, પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 182 દિવસની હાજરી. ચલો અહીંયા પાછલા વર્ષ દરમિયાન 19-20 માં એની હાજરી કેટલી છે? 60 દિવસ. એટલે આપણે અહીંયા શરત નંબર 1 માં લખીશું 60 દિવસ. ચલો આપણી શરતનું પાલન થાય છે? ના. તો આપણે લખી દેવાનું ના. સમજાય છે ને બધાને? સહેલું છે ને? ઓકે. પહેલી શરતનું પાલન ન થાય તો આપણે બીજી શરત તપાસવાની, અથવા બીજી શરત શું કહે છે? પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 60 દિવસની હાજરી અને તેની અગાઉના 4 પાછલા વર્ષમાં કુલ 365 દિવસની હાજરી હોવી જોઈએ. ચાલો તો હવે આપણે શરત નંબર 2 ને તપાસીએ. ચલો પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ છે. ઓકે, 60 દિવસ છે પાછલા વર્ષ દરમિયાન. ઓકે, હવે અને તેની અગાઉના 4 વર્ષ, આ પાછલા વર્ષની અગાઉના 4, 1 2 3 4, આ 4 વર્ષની હાજરી ટોટલ કેટલી થવી જોઈએ? 365. તો ચલો આપણે માપીએ. 2015 16 કેટલા છે? 65. 2016 17 300. 2017 ટોટલ કરો બધા. 17 18 કેટલા? 310. 2018 19 કેટલા દિવસો? 54. એટલે અહીંયા આપણે એની સરવાળો કરીએ. આનું ટોટલ કરો. 5 ને 4 9, 6 ને 1 7 ને 5 12, 3 ને 3 6 ને 1 7. કેટલા દિવસ થયા? 729 દિવસો થયા. એટલે અહીંયા 60 દિવસ છે અને 4 વર્ષમાં 729 દિવસ છે. તો આપણે તો કેટલા જોઈએ છે? 729. કેટલા ટોટલ બરોબર કરો છો? 729 દિવસ થયા 4 વર્ષ, પાછલા 4 વર્ષમાં 729 દિવસ. ઓકે, બરોબર છે ટોટલ. અચ્છા ચલો, તો 60 અને 729 છે. હવે આપણે કેટલા જોઈતા હતા? 365. તો આપણી શરતનું પાલન થાય છે? હા. તો એનો મતલબ કે એ વ્યક્તિ ભારતનો રહીશ ગણાશે. હવે જ્યારે કોઈ વ્યક્તિ ભારતનો રહીશ થાય એટલે આપણે એને સામાન્ય રહીશ છે કે કેમ એની શરતો માપવી પડે. કે ચલો રહીશ તો છે પણ એ સામાન્ય રહીશ પણ છે કે નહીં. તો ચલો સામાન્ય રહીશ માટેની શરતો માપીએ. સામાન્ય રહીશ માટે, સામાન્ય રહીશ માટે નીચેની ત્રણેય શરતોનું પાલન થવું જોઈએ. નીચેની ત્રણેય શરતોનું પાલન થાય તો એ વ્યક્તિ ભારતનો સામાન્ય રહીશ ગણાય. ચલો પહેલી શરત નંબર 1, પાછલા વર્ષ દરમિયાન તે વ્યક્તિ રહીશ હોવો જોઈએ. ચલો પાછલા વર્ષ દરમિયાન રહીશ છે? હા. હમણાં જ આ એક શરતનું પાલન થયું એટલે રહીશ થઈ જાય છે, મતલબ કે હા ફૂલફિલ થાય છે. શરત નંબર 2, પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે રહીશ હોવો જોઈએ. ચલો પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે, આ પાછલું વર્ષ છે એની અગાઉના 10 વર્ષો ગણીએ તો આ 2 વર્ષમાં 300 ને 310 છે. એનો મતલબ કે એ 2 વર્ષોમાં 182 કરતા વધારે દિવસો એ હાજર રહ્યો છે. એનો મતલબ કે રહીશ છે. તો 2 વર્ષ માટે રહીશ થાય છે? હા. તો બીજી શરત પણ યસ થાય છે. તો આપણે અહીંયા ત્રીજી શરત લેવાની કે પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં કુલ 730 દિવસની હાજરી હોવી જોઈએ. હવે પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ જોઈએ તો એ 10 1 16 પહેલી વાર ભારત આવ્યા. એ પહેલા કદી ભારત આવ્યા જ નથી. એટલે 15-16 ના વર્ષથી એમણે ભારતમાં આવવાનું શરૂ કર્યું. બ્રિટિશ નાગરિક છે તો 15-16 થી જ આવ્યા છે. અગાઉના વર્ષોમાં એ ભારત કદી આવ્યા જ નથી. તો આપણે 15-16 16-17 17-18 ને 18-19 આટલા વર્ષો એ ભારતની અંદર આવેલા છે. તો આ વર્ષોનો આપણે સરવાળો કરીએ તો હમણાં જ આપણે કર્યો કે પાછલા વર્ષની અગાઉના 4 વર્ષે આવ્યા છે તો કેટલો સરવાળો થયો તો 729. આપણે કેટલા દિવસો જોઈએ છે અહીંયા? 730. જો એક દિવસ જો એ વધારે રોકાયા હોત તો એ ભારતના સામાન્ય રહીશ બની જાય.
અહીંયા 730 ના બદલે કેટલા દિવસની હાજરી થાય છે એમની 729 દિવસ છે, એટલે આપણી ત્રીજી શરતનું પાલન થતું નથી. અને નિયમ એ છે કે ત્રણેય શરતોનું પાલન થાય તો જ તે સામાન્ય રહીશ ગણાય. માટે અહીંયા આપણે એનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થયું કે પાછલા આકારણી વર્ષ, આ જવાબ આપણો છે, આકારણી વર્ષ 2020-21 દરમિયાન શ્રી રોબર્ટ એ ભારતના રહીશ તો છે પણ સામાન્ય રહીશ બનતા નથી. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં ગણાશે. આવી રીતે એમનું આ સ્ટેટસ નક્કી કરવાનું છે. તો આપણે બીજો એક્ઝામ્પલ લીધો કે જેમાં આપણે રહીશ અને સામાન્ય રહીશ બંને શરતોનું પાલન થાય છે કે નહીં આપણે ચેક કર્યું, એના આધારે એનું સ્ટેટસ નક્કી થયું. એક બીજો એક્ઝામ્પલ આપણે મિત્રો લઈએ જેથી વધારે હજુ ઊંડાણપૂર્વક ખ્યાલ આવશે આપને. શરતો જો તમને બરોબર આવડી જાય અને યાદ રહે તો આ પ્રકારના એના સ્ટેટસ નક્કી કરવા એ તમને બહુ ઝડપથી આવડે છે. તો અહીંયા આપણે આગળનો એક નવો દાખલો લઈએ છીએ. પોન્ટિંગ, શ્રી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા મિત્રો. વિદેશી નાગરિક પ્રદેશના છે અને પરદેશમાં નોકરી કરે છે પણ અવારનવાર એ ભારતની મુલાકાતે આવતા હોય છે. હવે પાછલા વર્ષ દરમિયાન એ ભારતમાં હાજરી એમના દિવસો છે 269, 255, 365, 44 અને 67 દિવસ. તો એમનું 2020-21 માટે રહેઠાણનો દરજ્જો આપણે નક્કી કરીએ. આ માહિતી છે આપણી પાસે, એટલે આપણે શ્રી પોન્ટિંગ જે છે એનો રહેઠાણનો દરજ્જો દર્શાવીએ. તો આ રીતે આપણું પત્રક તૈયાર થયું. શરતો આપણે અહીંયા નોંધેલી છે, મેં ફરી લખતા નથી. હવે આપણે તપાસીએ. ચાલો, પહેલી શરત છે રહીશ માટે કેટલા દિવસ? ઓછામાં ઓછી 182 દિવસની હાજરી હોવી જોઈએ. 19-20 દરમિયાન એમની હાજરી કેટલી છે? 67 દિવસની એમની હાજરી થાય છે. એનો મતલબ કે આપણી શરતોનું પાલન કરતા નથી. અથવા પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 60 દિવસની હાજરી, તો 67 દિવસ છે. અને તેની અગાઉના આ 4 વર્ષમાં 365 દિવસ હાજરી થવી જોઈએ. એટલે કે 15, 16, 17, 17, 18, 19 આ 4 વર્ષની હાજરી 269, 255, 365 અને 44. આનો સરવાળો કરીએ કેટલા થયા? 933 દિવસ થાય છે. એટલે અને 4 વર્ષમાં 933 દિવસ છે. તો બીજી શરતનું પાલન થાય છે. હા, જો બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો એ વ્યક્તિ ભારતનો રહીશ બની ગયો. એટલે અહીંયા રહીશ તો છે એમનું સ્ટેટસ. તો આપણે તપાસ કરવાની કે એ સામાન્ય રહીશ બને છે કે કેમ. તો સામાન્ય રહીશની પાછી 3 શરતો છે કે ત્રણેય શરતોનું પાલન થાય તો એ વ્યક્તિ ભારતનો રહીશ ગણાય. પહેલી શરત છે પાછલા વર્ષ દરમિયાન તે રહીશ હોવો જોઈએ. ચલો, રહીશ છે. હા. બીજી શરત છે પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે રહીશ હોવો જોઈએ. તો પાછલા વર્ષની અગાઉના વર્ષો તપાસો. 365, 255, 269 મતલબ 182 કરતા વધારે દિવસો રોકાયેલો છે. મતલબ 2 વર્ષ માટે તો એ રહીશ થાય છે. એટલે કે હા. ત્રીજી શરત છે પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં કુલ 730 દિવસની હાજરી હોવી જોઈએ. હવે પાછલા વર્ષની અગાઉના વર્ષો આપણે હમણાં તપાસ્યા કેટલા થયા? 933 દિવસ. આપણે જોઈએ છે કેટલા? 730 દિવસ. એનો મતલબ કે હા. તો અહીંયા સામાન્ય રહીશની ત્રણેય શરતોનું પાલન થાય છે. જો તો જ્યારે ત્રણેય શરતોનું પાલન થાય તો એ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતનો સામાન્ય રહીશ બની ગયો એમ કહેવાય. એટલે આપણે એનું સ્ટેટસ લખીએ કે આકારણી વર્ષ 2021 માટે શ્રી પોન્ટિંગ
એ રહીશ અને સામાન્ય રહીશ ગણાશે. એટલે રહીશ પણ છે અને સામાન્ય રહીશ પણ છે એમ ગણાય. એક બીજું નાનકડું ઉદાહરણ આપણે લઈએ મિત્રો. થોડું સ્પીડ રાખીશું. બીજું ઉદાહરણ લઈએ છીએ આપણે. ચાલો આગળ. તો શ્રી અક્ષય કુમાર, બધા ઓળખો છો. અક્ષય કુમાર એ ભારતના નાગરિક છે અને ભારતીય કંપનીમાં 1/5/2015 થી એ મેનેજર તરીકે જોડાયેલા છે. તેઓ નિયમિત રીતે કંપનીના કામ માટે કેનેડાની, આખી રકમ નથી લખતો, સમજાવું છું. અક્ષય કુમાર મેનેજર છે, 1/5/15 થી તે ભારતીય કંપનીમાં જોડાયા છે, પણ અવારનવાર એ કેનેડાની મુલાકાતે કંપનીના કામથી જાય છે. કેનેડા ક્યાં જાય છે? કેનેડા જાય છે. તો અહીંયા આ જુદા જુદા પાછલા વર્ષ દરમિયાન એમના કેનેડાના હાજરીના દિવસો આપણને આપેલા છે. કેનેડા કેટલું રોકાયા, ભારતમાં રોકાયેલાની વાત નથી. જો કેનેડા ધારો કે 15-16 માં એ 318 દિવસ રોકાયા, અહીંયા 150 દિવસ રોકાયા, 271 દિવસ રોકાયા છે, 310 દિવસ રોકાયા છે અને 295 દિવસ રોકાયા છે. તો એમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. હવે અહીંયા આપણને ચોખવટ કરવામાં આવી છે કે 20-21 માટે રહેઠાણનો દરજ્જો નક્કી કરો, પણ 1/5/15 પહેલા તેઓ ક્યારેય વિદેશની મુલાકાતે ક્યાંય ગયા નથી. એનો મતલબ કે ભારતમાં જ રહેતા હતા. એ પહેલા વિદેશ કદી ગયા નથી. અહીંથી વિદેશ જવાનું શરૂ કર્યું જ્યારે નોકરીમાં જોડાયા ત્યારથી. ત્યાં સુધી એ ભારતમાં જ રહેતા હતા. હવે આપણે જે અહીંયા રહેઠાણનો દરજ્જો કરદાતાનું નક્કી કરવાનું છે એ પાછલા વર્ષ માટે ભારતમાં વસવાટના દિવસોનો ને આધારે કરવાનો છે. અહીંયા આપણને આપેલા છે એના કેનેડાના વસવાટના દિવસો. તો આપણે શું શોધવું પડે કે ભારતમાં પાછલા વર્ષો દરમિયાન એ કેટલા દિવસો ભારતમાં વસવાટ કર્યો છે. તો શું કરવું પડશે મિત્રો? કુલ વર્ષના દિવસો કેટલા? 365. આ 365 માંથી કેનેડામાં રહેલા દિવસો જો તમે કાઢી નાખો તો બાકીના ક્યાં રહ્યો છે? ભારતમાં રહેલા દિવસો આપણને મળશે. તો પહેલું 2015-16 એમાં આપણે અહીંયા શોધીશું કે ભારતમાં વસવાટના દિવસો, ભારતમાં કેટલા વસવાટના દિવસો છે એમના તે નક્કી કરીએ. તો પહેલા વર્ષે 15-16 318 દિવસે કેનેડા રહ્યા છે. તો આપણે શું કરીએ? 365 માંથી 318 બાદ કરીએ. નહીં, પણ અહીંયા ખાસ જ્યારે તમે આવકવેરાના દાખલા ગણતા હોય ત્યારે તમારે મગજ એકદમ ક્લિયર રાખવાનું કે દર વર્ષ સરખા ના હોય. આપણે દર 4 વર્ષે શું આવે? લીપ યર આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો 2015-16 એટલે કે 2016 એ લીપ યર હતું. જો હવે ખ્યાલ આવ્યો ને? હા, અહીં ભૂલ બધા કરે ઉતાવળમાં, ફટાફટ ગણવાની ઉતાવળ હોય ત્યાં અહીંયા ભૂલ થઈ શકે. તો 2016 ને જો આપણે 4 વડે ભાગી શકીએ અને શૂન્ય જવાબ આવે, મતલબ કે નિશેષ ભાગી શકાય, કહેવાનો મતલબ કે અપૂર્ણાંકમાં જવાબ નહીં પૂર્ણાંકમાં જવાબ આવે, તો એ વર્ષ આપણું કેવું કહેવાય? લીપ યર. અને જ્યારે લીપ યર હોય ત્યારે ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ હોય? 29 દિવસ હોય. તો એનો મતલબ કે 365 ના બદલે એક દિવસ વધી જાય. કેટલા દિવસ થઈ જાય? 366. એટલે અહીંયા જ્યારે 15-16 ની ગણતરી કરીશું ત્યારે 366 માંથી 318 દિવસ બાદ કરીશું. અહીંયા 365 માંથી 150, 365 માંથી 271, 365 માંથી 310 અને અહીંયા જો પાછો 4 વર્ષ થયા. અહીંથી 16 થી 20 4 એટલે પાછું 2020 ને તમે 4 વડે ભાગો તો પૂર્ણાંકમાં જવાબ આવશે. મતલબ આ પણ લીપ યર. હવે અહીંયા લીપ યર હોય એટલે દિવસો કેટલા ગણવાના? 366 ઓછા 295. તો જુદી જુદા દિવસોના આધારે વર્ષના દિવસો આપણે 2 લીપ યર આયા આપણા ગણતરીની અંદર. તો એના આધારે આપણે વસવાટના દિવસો જોઈએ તો મેં બાદબાકી કરી છે. અહીંયા આપણે 48 દિવસ, આમાં 215 દિવસ, અહીંયા 94 દિવસ, આમાં 55 દિવસ અને અહીંયા 71 દિવસ એ રોકાયેલા હશે. આ ભારતના વસવાટના દિવસો આપણે શોધી કાઢ્યા.
હવે આના આધારે આપણે આપણી કેલ્ક્યુલેશનમાં આવીએ કે ભાઈ શ્રી અક્ષય કુમારનો રહેઠાણનો દરજ્જો આકારણી વર્ષ 2020-21, પાછલું વર્ષ 2019-20. ચલો એમાં આપણી શરતો જે છે એ આપણે નોંધેલી છે એ રીતે આગળ વધીએ. રહીશ માટે પહેલા ચેક કરો કે બેમાંથી કોઈ એક શરતનું પાલન થશે તો તે રહીશ ગણાશે. પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 182 દિવસની હાજરી. અહીંયા પાછલા વર્ષ દરમિયાન ભારતમાં, આ કેનેડાના છે, આ દિવસો ભારતના છે, ભારતમાં કેટલા દિવસ રહ્યો છે? 71 દિવસ. 71 દિવસની એની હાજરી થાય છે. તો આપણી શરતનું પાલન થાય છે? ના. તો પહેલી શરતનું પાલન નથી થતું એટલે બીજી શરત, અથવા પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછી 60, તો 71 દિવસ છે, અને તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસની હાજરી થવી જોઈએ. એની અગાઉના 1, 2, 3, 4 આ 4 દિવસ ગણીએ, વર્ષ ગણીએ. 2015-16, 16-17, 17-18 અને 18-19, 48, 215, 94 અને 55. આનો આપણે સરવાળો કરીએ, કેટલો થયો? 412 દિવસ. એટલે અહીંયા 4 વર્ષમાં 412 દિવસ હાજર છે. આપણે જોઈએ છે કેટલા ઓછામાં ઓછા 365, તો 60 દિવસ પણ છે, 365 દિવસ પણ છે. તો હા, બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો એ રહીશ થઈ ગયા. હવે રહીશ થઈ જાય તો આપણે શું માપવું પડે કે તે પોતે સામાન્ય રહીશ છે કે નહીં. તો સામાન્ય રહીશ માટે ત્રણેય શરતોનું પાલન થવું જોઈએ. પહેલું તો રહીશ છે, હા રહીશ થઈ ગયા છે એટલે આપણે સામાન્ય રહીશ માપીએ છીએ. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે રહીશ છે, હા છે. ત્યાં જો તમે અહીંયા 94 છે, અહીંયા 215, જ્યાં 182 આવી જાય છે ત્યાં 4 વર્ષ ગણવાની જરૂર નથી. પણ જ્યાં આ 94 દિવસ છે એટલે કે આ 182 થી ઓછા છે એટલે એની અગાઉના વર્ષોમાં આપણે માપીશું. તો અગાઉ એ ક્યારેય પરદેશ ગયા જ નથી. મતલબ આની અગાઉના વર્ષોમાં 2014-15માં, 13-14માં એ ક્યાં હતા? ભારતમાં જ હતા, અને ભારતમાં 365 દિવસ રોકાયેલા જ છે. એનો મતલબ કે બીજી શરતનું પણ પાલન થાય છે. હા. ત્રીજી શરત છે પાછલા વર્ષ દરમિયાન અગાઉના 7 વર્ષમાં 730 દિવસની હાજરી. તો આપણે આ 4 વર્ષની ગણી 412 છે. એની અગાઉના વર્ષની માહિતી આપણને નથી આપી, પણ આપણને એવું સ્પષ્ટતા કરવામાં આવી છે કે અક્ષય કુમાર એ પહેલા કદી પરદેશ ગયા જ નથી, એ ભારતમાં જ રહેતા હતા. એટલે ભારતમાં 365 દિવસો અગાઉ રહેલા જ છે. એટલે ટોટલ 7 વર્ષમાં એ 730 દિવસ કરતા વધુ દિવસો ભારતમાં વસવાટ કરેલ છે. એટલે ત્રીજી શરત પણ શું થશે? હા. તો સામાન્ય રહીશની જો ત્રણેય શરતોનું પાલન થાય તો એ સામાન્ય રહીશ બની જાય છે. તો અહીંયા અક્ષય કુમારનું સ્ટેટસ શું બન્યું? આપણે પાછલા વર્ષ દરમિયાન ગણીએ તો આકારણી વર્ષ 20-21 માટે અક્ષય કુમારનો રહેઠાણનો દરજ્જો બન્યો રહીશ, એ તો છે જ, અને સાથે સાથે શું છે? સામાન્ય રહીશ છે. તો આ